વડોદરામાં નાગા બાવાના વેશમાં આવેલી એક ઠગ ટોળકીએ વૃદ્ધ વેપારીને શિકાર બનાવ્યા છે. આજવા રોડ વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને વેપારીને હિપ્નોટાઇઝ કરીને તેમની પાસેથી સોનાના દાગીના પડાવીને આ ટોળકી નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગઈ હતી. આજવા રોડ વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધ વેપારી સાથે ઠગાઈની ઘટના બની છે. ગત 19મી ઓક્ટોબરે બપોરના સમયે સફેદ કલરની નંબર પ્લેટ વગરની 4-વ્હીલર કારમાં આવેલા 3 ઇસમોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓમાંથી એકે નાગાબાવાનો વેશ ધારણ કર્યો હતો. તેમણે વૃદ્ધ વેપારીને સરનામું પૂછવાના બહાને પોતાની કાર પાસે બોલાવ્યા હતા. નાગાબાવાએ વેપારીને આશીર્વાદ આપવાના બહાને હિપ્નોટાઇઝ કર્યા અને તેમની પાસેથી જમણા હાથમાં પહેરેલી 7 ગ્રામની વીંટી અને 10 ગ્રામની સોનાની ચેઇન પેન્ડલ મળીને કુલ ₹85,000ના દાગીના પડાવી લીધા હતા. દાગીના પડાવ્યા બાદ આ ઠગ ટોળકી કાર આગળ લેવાના બહાને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. વેપારીએ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.